મહત્વના સમાચારની વાત કરીએ। મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદની સાબરમતી જેલ, સેન્ટ્રલ જેલ ફરી વિવાદમાં આવી છે। ફરીથી એક એવો વિડીયો વાયરલ થયો છે અને એમાં વ્યક્તિનો વાયરલ થયો છે જેનો આતંક અને ત્રાસ લાંબા સમય સુધી અમદાવાદના બાપુનગરમાં હતો। કુખ્યાત ગુજસી ટોકનો આરોપી ધર્મેન્દ્રસિંહ બારડના જેલના મુલાકાતનો વિડીયો વાયરલ થયો છે। ધમા બારડનો જેલ મુલાકાતીઓ સાથેનો વાતચીતનો આ વિડીયો છે અને બિંદાસ આ સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરવામાં આવ્યો છે। આ પ્રકારના ભૂતકાળમાં પણ જ્યારે વિડીયો જેલમાંથી આવે છે ત્યારે સવાલ ઉઠે કે અહીંયા સુધી મોબાઈલ પહોંચે છે કઈ રીતે, અને બાદમાં આ વિડીયોઝ સોશિયલ મીડિયા પર અપલોડ પણ થાય છે। તો ફરીથી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ વિવાદમાં આવી છે। ગુજસી ટોકના આરોપી ધમા બારડનો મુલાકાતી સાથેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તેમના કોઈ મુલાકાતી આવે છે અને બાદમાં આ વિડીયો શૂટ કરે છે અને સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે। વિરેન્દ્રસિંહ ભાટી સહયોગી જોડાશે। વિરેન્દ્ર, કઈ રીતે ફોન કઈ રીતે પહોંચે છે જેલમાં, એ પણ સાબરમતી સેન્ટ્રલ જેલમાં, અને બિંદાસ સોશિયલ મીડિયા પર વિડીયો પણ અપલોડ થાય છે? બિલકુલથી પ્રવીણ, કે અમદાવાદની જે સાબરમતી સેન્ટ્રલ જેલ છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે। આ અગાઉ અનેક વખત વિવાદમાં આવી ચૂકેલી સાબરમતી જેલની અંદર કૃષ્ણનગર વિસ્તારનો જે કુખ્યાત ધર્મેન્દ્રસિંહ બારડ ઉર્ફે ધમા બારડ જે છે તેને ગુજસી ટોક તેમજ અન્ય ગુનાઓની અંદર સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે। વિગતવાર જો વાત કરવામાં આવે પ્રવીણ, તો આ ધમા બારડનો જે વિડીયો છે તે હાલ ફેસબુકની અંદર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો છે તે ધમા બારડના ભાઈ મહેન્દ્રસિંહ બારડ દ્વારા પોતાના ફેસબુક આઈડી ઉપર મૂકવામાં આવ્યો છે અને આ વિડીયો જ્યારે મુલાકાત લેવામાં આવી છે તે દરમિયાન આ વિડીયો બનાવવામાં આવેલો છે। સૌપ્રથમ તો પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થાય છે પ્રવીણ, કે જ્યારે પણ મુલાકાતીને મળવા માટેનો જે સમય આપવામાં આવતો હોય છે, જ્યારે મુલાકાતી અંદર મળવા જતા હોય છે ત્યારે મોબાઈલ ફોન પણ બહાર મુકાવી દેવામાં આવતા હોય છે। ત્યારે આ મોબાઈલ ફોન કેવી રીતે લઈ જવામાં આવ્યો છે, કેવી રીતે વિડીયો ઉતારવામાં આવે છે, પરંતુ જ્યારે પણ આ પ્રકારના સવાલો જેલ ડિપાર્ટમેન્ટ ઉપર ઉપસ્થિત થતા હોય છે ત્યારે જેલ ડિપાર્ટમેન્ટ દ્વારા નિર્ણયો ઠાલવી દેવામાં આવતો હોય છે અને ફોટો વિડીયો હોવાની વાતો કરવામાં આવતી હોય છે। અમારી જેલનો વિડીયો નથી તેવી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ આ વિડીયો હવે સાબરમતી સેન્ટ્રલ જેલનો જ વિડીયો છે। ધર્મેન્દ્રસિંહ બારડ પણ હાલ સાબરમતી સેન્ટ્રલ જેલ આવેલી છે તેની અંદર સજા કાપી રહ્યો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે જેલ ડિપાર્ટમેન્ટ છે તેની ઉપર અનેક સવાલો ઉપસ્થિત થાય છે, કારણ કે અગાઉ પણ અનેક વખત મોબાઈલ ફોન મળી આવવા, સિમ કાર્ડ મળી આવવા, અનેક પ્રશ્નો ઉપસ્થિત થવા, ક્યાંક ને ક્યાંક ફરી એક વખત આ જેલ ડિપાર્ટમેન્ટ ઉપર, તેના ઉચ્ચ અધિકારીઓ ઉપર સવાલ ઉપસ્થિત થાય છે। પરંતુ હવે જ્યારે આ વિડીયો વાયરલ થયો છે ત્યારે જેલ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે પ્રવીણ। આભાર વિરેન્દ્ર સમગ્ર અપડેટ બદલ।